તો હલો દોસ્તો, નમસ્કાર ને બધાને જય શ્રી રામ ને જય શ્રી રામ સેવા ટીમ તમારા બધાનું દિલથી હાર્દિક સ્વાગત કરે છે. હું છું પંકજ જોશી ને દોસ્તો, આ અમારી શ્રી રામ સેવા ટીમ છે અને આપણે જે થોડા ટાઈમ પહેલા જે કાર્ય શરૂ કર્યું હતું કે 10,000 બોટલોની અંદર ચીડીઓને આપણે ઘણા બધા મિશ્રણો અને ઘણા બધા અનાજ બોટલોની અંદર ભરીને ઘણા બધા એવા વિસ્તારોની અંદર મૂકીશું, જેથી કીડીઓને આ બધી વસ્તુઓ ખાવાની અંદર અને આપણે એક પુણ્ય કમાવાનો માર્ગ જે પકડ્યો છે એ કાર્યને આપણે આગળ લઈ જઈશું અને તમારા બધાના સાથ સહકારથી આપણે આવા પુણ્યના કાર્ય કરતા રહીશું. તો આ બધી જેટલી પણ વસ્તુઓ આવી છે જે તમે જોઈ રહ્યા છો, એ વસ્તુઓ અમારા ખાસ મિત્ર અલ્પેશભાઈ દેસાઈ, જે પાર્લેજીની એજન્સી દિયોદરની અંદર ચલાવી રહ્યા છે, એમના તરફથી આવ્યું છે. તો એમને હું દિલથી આભાર વ્યક્ત કરું છું અને આ કાર્યની અંદર જે એમણે સાથ આપ્યો એના બદલ હું એમને ખૂબ ખૂબ અભિનંદન કહું છું અને ભગવાન એમના પરિવારને ખૂબ સુખ શાંતિ આપી જીવનમાં આગળ વધારે ને એવી અમારી અપેક્ષા છે. તો બસ તમારો પણ સાથ સહકાર આવો બનાવી રાખજો, જેથી આવા પુણ્યના કાર્યને આપણે આગળ વધારીશું. અને પક્ષીઓ માટે પણ આપણે કુંડની વ્યવસ્થા કરી રહ્યા છીએ, જે કાર્ય થોડાક જ ટાઈમની અંદર આપણે બધું શરૂ કરી રહ્યા છીએ. તો કાલે ઓલમોસ્ટ આઈ થિંક અમારે જવાનું છે પાણીના કુંડ લેવા માટે. તો એમાં પણ તમારો સાથ સહકારને સહયોગ બનાવી રાખજો, જેથી આપણે પક્ષીઓને માળા બાંધી અને પાણીના કુંડ ભરીશું અલગ અલગ જગ્યાઓ ઉપર, જેથી પક્ષીઓ આ ગરમીની સિઝનની અંદર સર્વાઈવ કરી શકે. અને આપ સૌ આ પુણ્યના ભાગીદાર બનો ને આ વિડીયોને મેક્સિમમ લોકો સુધી પહોંચાડો, જેથી લોકો જાગૃત થાય ને આવા પુણ્યના કાર્યો, આ સેવાના કાર્યોની અંદર જોડાય. તો બસ બધાનો સાથ સહકાર બનાવી રાખજો. બસ આ મારી એ જ અપેક્ષા છે કે આ પુણ્યના કાર્યની અંદર વધારે લોકો જોડાય અને આવા પુણ્યના કાર્યો તમે પણ કરો અને અમે પણ કરીએ અને તમને કરાવતા રહીએ. બસ દોસ્તો, અમારો મેસેજ એ જ છે કે તમે કરશો તો અમે કરીશું, એકબીજા સાથે મળીને આવા કાર્યો કરતા રહીશું. તો બસ ભગવાન શ્રી રામ સેવા ટીમ આગળ વધતી રહેશે ને આવી મહેનત કરતી રહેશે. અત્યારે ઓલમોસ્ટ રાતના 1 વાગે અમે જે આ કાર્ય કરી રહ્યા છીએ, તમને કેવું લાગ્યું વિડીયોના માધ્યમથી અમે તમને બતાવી રહ્યા છીએ. તો બસ તમારો સાથ સહકારને સહયોગ બનાવી રાખજો. અને અમારા આશીષભાઈ આજે કંઈક 2 શબ્દો કહેશે, જે કલોલથી આવ્યા છે આ સેવાની અંદર. गाइस ऐसे लाइक करो, शेयर करो और તમે પણ આવા નવા વિડીયો માટે ફોલો કરો. તો બસ અમારા આશીષભાઈ સ્પેશિયલી કલોલથી આવ્યા છે અમારા કાર્યની અંદર, વિડીયોની અંદર આવવા માટે ને આ સેવાની અંદર એમણે પણ ભાગ કર્યો છે. તો આજે અમારા નરેશભાઈ પણ 2 શબ્દો કંઈક બોલશે. તો અંકિતભાઈ થોડા નજીક આવો અને નરેશભાઈના સેવા કરવી આપણો ધર્મ છે. કોઈ બી વસ્તુની દ્વંદ્વની સેવા કરવી ધર્મ છે. એટલે સેવા કરવી અને બીજાને કરાવી. તો દોસ્તો, અમે તો સેવા કરી રહ્યા છીએ, તમે પણ કાલથી શરૂ કરી દો, અત્યારથી જ શરૂ કરી દો ને આ પુણ્યના કાર્યને આગળ વધારો. જય શ્રી રામ સેવા ટીમ તમારા દિલથી આભારી રહેશે. આવા કાર્યો તમે પણ કરો અને બીજાને પણ કરાવો. તો બસ દોસ્તો, આજ માટે આટલું જ. હવે મળીએ સારા વિડીયોની સાથે. તો બધાને જય શ્રી રામ.